હાય ફ્રેન્ડ્સ, તમારી નિકેત સાયન્ટિસ્ટ નામની ચેનલ ઉપર સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સ્ટાન્ડર્ડ 9th ના સાયન્સ સબ્જેક્ટ વિશે। સો તેનું ફર્સ્ટ ચેપ્ટર છે આપણી આસપાસમાં દ્રવ્ય, મેટર ઇન અવર સરાઉન્ડિંગ્સ। આપણી આસપાસ ચોપાસ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે। એટલે મિત્રો આપણી આસપાસ જે છે એ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદની બનાવટો ધરાવતી આપણે જુદી જુદી વસ્તુઓ જોઈ શકીએ છીએ। બ્રહ્માંડ એટલે કે યુનિવર્સ ની દરેક વસ્તુઓ સામગ્રીમાંથી બનેલી છે। એટલે કે જે આપણું બ્રહ્માંડ છે તેની દરેક વસ્તુઓ જે છે એ તમામ સામગ્રીમાંથી બનેલી છે। તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે। એટલે કે મિત્રો બ્રહ્માંડની જ નહીં પરંતુ કોઈ પણ તમે વસ્તુ લઈ લ્યો તેને દ્રવ્ય કહે છે। આ દ્રવ્યની વ્યાખ્યા છે। દ્રવ્ય અને પદાર્થ તે બંને પાછા જુદા છે તે આપણે આ જ ચેપ્ટરમાં જોઈશું કે પદાર્થ કોને કહે છે અને દ્રવ્ય કોને કહે છે। આપણે શ્વાસ લઈએ છીએ તો હવા, જે ખોરાક આપણે ખાઈએ છીએ, પથ્થરો, વાદળો, તારાઓ, છોડવાઓ તેમજ પ્રાણીઓ, એટલું જ નહીં પાણીનું એક ટીપું અથવા રેતીનો એક કણ, આ દરેક વસ્તુ દ્રવ્ય છે। આપણે ખાઈએ છીએ, પીએ છીએ કે આપણે રોજિંદી ક્રિયાઓ કરીએ છીએ કે તારાઓ, પથ્થરો, બ્રહ્માંડ, પૃથ્વી, જે કણો હોય છે તે બધું જ છે એ દ્રવ્યમાં સમાવેશ થાય છે। તો મિત્રો હું અત્યારે સોરી બટ મારા એટલી વાત કેવી હતી એ છે કે આપણે આના બે વિડીયો બનાવેલ છે। પહેલા વિડીયોમાં હાફ અને બીજા વિડીયોમાં હાફ। સો મિત્રો બંને વિડીયો જોવાનું ચૂકશો નહીં અને આમાં તમને એવી કોઈ પણ બાબત લાગે તો ખાસ કરીને મને કમેન્ટમાં લખી અને કહેજો। સો એનું સોલ્યુશન હું લાવી દઈશ। તો હવે આગળ વધીએ। જોવા વાળી વાત તો એ છે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે। બીજા શબ્દોમાં કહીએ તો તે એક દળ તેમજ કદ ધરાવે છે। એટલે કે કોઈ પણ વસ્તુ આ જેમ હમણાં મેં નામ લીધું તે દરેક વસ્તુ દળ ધરાવે છે। મિત્રો દળ એટલે શું? આ એક આપણે આ ઓશિકું છે તો તેને અહીં રાખીશ તો તેનો દળ એટલો થશે। એટલે કે તે આ જે છે આને જેટલી જગ્યા રોકી તેને દળ કહે છે। અને કદ એટલે કે વજન। આનું વજન 40 ગ્રામ હોય, એક્ઝામ્પલ તરીકે આનું વજન 40 ગ્રામ હોય તો 40 ગ્રામ તેનો કદ પણ કહી શકાય આપણે। હવે આગળ વધીએ। પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસ ની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે। એટલે કે મિત્રો તમને ખબર જ હશે કે પહેલા આદિ માનવનો જમાનો હતો તો ત્યારે પણ તેઓ કોઈ પણ બધી જે વસ્તુ છે તેને શોધતો અને હજી આપણા સાયન્ટિસ્ટો જે છે એ કોઈ પણ વસ્તુ શોધવામાં જ લાગેલા હોય છે। જેમ કે હમણાં ચંદ્રયાન 2 મોકલ્યું તેવી રીતે। ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થને 5 તત્વોમાં વર્ગીકૃત કરેલ છે જેને પંચતત્વ કહે છે। આ પંચતત્વ વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી છે। એટલે કે સાયન્ટિસ્ટો દ્વારા જે છે આ 5 તત્વોને અલગ રાખ્યા છે। એ 5 તત્વો છે વાયુ, પૃથ્વી, આકાશ, અગ્નિ અને પાણી। આ 5 તત્વોને બીજી ભાષામાં પંચતત્વ પણ કહે છે। તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ આ 5 મૂળભૂત તત્વોની બનેલી છે। એટલે કે આપણે અને જે નિર્જીવ વસ્તુ હોય કે જેનામાં જીવ નથી તે પણ આ 5 વસ્તુની બનેલી છે। તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પદાર્થને આ જ પ્રકાર વર્ગીકૃત કર્યું હતું। આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ પ્રકૃતિના આધારે તેનું 2 પ્રકારમાં વર્ગીકરણ વિકસાવેલ છે। આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મના આધારે તેનો અભ્યાસ કરીશું। દ્રવ્યના રાસાયણિક પાસાઓનો અભ્યાસ આગામી પ્રકરણોમાં કરીશું। એટલે કે તેના વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક સ્વભાવમાં 2 પ્રકારમાં વર્ગીકરણ કરી દીધું હતું। હવે જે તે 2 પ્રકાર છે આ પ્રકરણ આખું જે છે એમાં આપણે શીખવાના છીએ। હવે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ, ફિઝિકલ નેચર ઓફ મેટર। આ હવે
ત્રીજો ટોપિક છે 1.1 1.1.1 દ્રવ્ય કણોનું બનેલું છે. મેટર ઇઝ મેડ અપ ઓફ પાર્ટિકલ્સ. ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહો એ દ્રવ્ય વિશે વિચારધારાઓ રજૂ કરેલી છે. એટલે કે ઘણા સમયથી વૈજ્ઞાનિકો એ દ્રવ્ય વિશે શોધ કરી અને તેના વિશે પોતાની વિચારધારાઓ રજૂ કરી કે દ્રવ્ય શું છે. અમુક વૈજ્ઞાનિકો એમ કહે છે કે દ્રવ્ય સખત છે. અમુક વૈજ્ઞાનિકો એમ કહે છે કે દ્રવ્ય જુદા જુદા કણોનું બનેલું છે. હવે આપણે જોવાનું છે કે કયા વૈજ્ઞાનિકનું જૂથ સાચું છે. એક વૈજ્ઞાનિક એમ કહે છે, એટલે એક ટોળું એમ કહે છે કે સખત છે અને બીજું ટોળું એમ કહે છે કે રેતીના કણોનું જે છે એ બધું ભેગા થઈને બન્યું છે. આ ચેપ્ટરમાં એટલે આ ટોપિકમાં હવે આપણે તે જોશું. એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણના માફક કણનો બનેલો છે. હવે નીચેની પ્રવૃત્તિ વડે દ્રવ્યના સ્વભાવથી બનતો નિર્ણય કરીશું. તે સતત કણોનો છે કે કણોનો છે. હવે આપણે એ જોઈશું કે આમાંથી કયું જૂથ જે છે સાચું છે, કણો વાળો કે સતત છે તેના વાળો. તો તેના માટે મિત્રો આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. પ્રવૃત્તિ જે એ છે કે 100 મિલીલીટર પાણીનું એક બીકર લેવાનું છે. સૌપ્રથમ એના પાણીથી અડધું ભરવાનું છે અને સ્તર પર નિશાન કરવાનું છે. એટલે કે આ આપણે બીકર લઈએ તો તેને અહીં સુધી ભરવાનું છે અને બીકર કાચનું હશે તો તેમાં નિશાની કરવાની છે. સ્કેચ પેનથી કે બોલ પેનથી ગમે તે તમે લઈ શકો છો. તેમાં થોડી ખાંડ મીઠું નાખીને કાચના સળિયા ગ્લાસ રોડ વડે હલાવીને ઓગાળો. તેમાં જે છે થોડી ખાંડ નાખવાની છે અને ગ્લાસ રોડ મીન્સ કે કાચનો સળિયો તેના વડે તેને હલાવવાનું છે. જો મિત્રો તમને મગજમાં એક પ્રશ્ન થતો હશે કે કાચનો સળિયો જ કેમ, તો આપણે સાયન્સની કોઈ પણ પ્રક્રિયા કરીએ તો તેમાં જો આપણે લોખંડની ચમચી વાપરીશું તો તે લોખંડના કોઈ પણ તત્વો આની સાથે ભળશે અને તે ભળશે એટલે આપણા પ્રયોગ ઉપર અસર થઈ શકે છે. જો કાચનો સળિયો લઈશું તો તેની પાણી સાથે કે કાચના બીકર સાથે કોઈ પણ અસર નહીં થાય, એટલે આપણે તે લેશું. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો. હવે આપણે આ જે લીધું તેનાથી પાણીના સ્તરમાં કશું વધારો થયો કે નહીં તેનું અવલોકન કરવાનું છે. તમારા મત મુજબ ઓગળેલ ખાંડ મીઠાનું શું થયું હશે, તે ક્યાં અદ્રશ્ય થઈ ગયા? તમે જે રીતે વિચાર્યું તે રીતે આ જે છે ખાંડ અને ઓબ્લિક મીઠું એટલે કે ખાંડ અને મીઠું તેનું શું થયું હશે? તે અદ્રશ્ય ક્યાં થઈ ગયા? ક્વેશ્ચન માર્ક. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચારની રજૂ પડશે. જો મિત્રો આ જે છે પ્રક્રિયા તેના માટે આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચાર ધારણા આપણે જોશે. ચમચીમાં શું છે? મીઠું કે ખાંડ કે જે હવે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે, જે આકૃતિ 1.1 માં દર્શાવેલ છે. જો મિત્રો આ છે આકૃતિ 1.1. પહેલા આપણે બીકર લીધું, તેમાં નિશાની કરી, પછી તેમાં ખાંડ મીઠું નાખ્યું અને તે અદ્રશ્ય થઈ ગયું. હવે આ પરથી આપણે એ તારણ કાઢી શકાય કે જે આ પ્રક્રિયા છે તેમાંથી એટલું તો આપણે ખબર પડી જ જાય કે જે આ જૂથ પેલું હતું તે સાચું ન હતું અને જૂથ 2 કે રેતીની માફક કણોથી બનેલો છે દ્રવ્ય તે સાચું હતું. હવે 1.1.2 દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે? પોટેશિયમ પરમેંગનેટ તેની સંજ્ઞા છે KMnO4. સ્ફટિકના 2-3 ટુકડા લઈને 100 મિલીલીટર પાણીમાં ઓગાળો. મિત્રો આ બીજી પ્રક્રિયા છે. હવે તમે જોશો પાર્ટ 2 માં મારો વિડિયો. આ એક પેજ જે થયું છે, હજુ આના પેજ છે 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે જો મિત્રો આ એક પેજનું મેં તમને સમજાવેલ છે. હવે હું મારી રીતે પાર્ટ 2 3 4 એમ તમને આ આખું ચેપ્ટર સમજાવી દઈશ અને હું YouTube પર મૂકવાનો છું. જો તમને ઇન્ટરેસ્ટ લાગે તો લાઈક કરજો. અમારી ચેનલ લીકેજ સાયન્ટિસ્ટ જે છે એને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો જે છે કોઈ પણ ભણતું હોય, જેને ભણવું હોય અને તે ન ભણવા જતું હોય કે ગરીબ હોય
તેને આ મોકલજો, આથી તે પણ ભણી શકે. થેન્ક યુ વેરી મચ મિત્રો. તો હવે તમે આપણી મુલાકાત થશે આ બીજા પેજમાં કાલે. બાય. હાય ફ્રેન્ડ્સ, તમારી નિકેત સાયન્ટિસ્ટ નામની ચેનલ ઉપર સ્વાગત છે. આજે આપણે વાત કરીશું સ્ટાન્ડર્ડ 9th ના સાયન્સ સબ્જેક્ટ વિશે. સો તેનું ફર્સ્ટ ચેપ્ટર છે આપણી આસપાસમાં દ્રવ્ય, મેટર ઇન અવર સરાઉન્ડિંગ્સ. આપણી આસપાસ ચોપાસ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે. એટલે મિત્રો આપણી આસપાસ જે છે એ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદની બનાવટો ધરાવતી આપણે જુદી જુદી વસ્તુઓ જોઈ શકીએ છીએ. બ્રહ્માંડ એટલે કે યુનિવર્સ ની દરેક વસ્તુઓ સામગ્રીમાંથી બનેલી છે. એટલે કે જે આપણું બ્રહ્માંડ છે તેની દરેક વસ્તુઓ જે છે એ તમામ સામગ્રીમાંથી બનેલી છે. તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે. એટલે કે મિત્રો બ્રહ્માંડની જ નહીં પરંતુ કોઈ પણ તમે વસ્તુ લઈ લ્યો તેને દ્રવ્ય કહે છે. આ દ્રવ્યની વ્યાખ્યા છે. દ્રવ્ય અને પદાર્થ તે બંને પાછા જુદા છે. તે આપણે આ જ ચેપ્ટરમાં જોઈશું કે પદાર્થ કોને કહે છે અને દ્રવ્ય કોને કહે છે. આપણે શ્વાસ લઈએ છીએ તો હવા, જે ખોરાક આપણે ખાઈએ છીએ, પથ્થરો, વાદળો, તારાઓ, છોડવાઓ તેમજ પ્રાણીઓ, એટલું જ નહીં પાણીનું એક ટીપું અથવા રેતીનો એક કણ, આ દરેક વસ્તુ દ્રવ્ય છે. આપણે ખાઈએ છીએ, પીએ છીએ કે આપણે રોજિંદી ક્રિયાઓ કરીએ છીએ કે તારાઓ, પથ્થરો, બ્રહ્માંડ, પૃથ્વી, જે કણો હોય છે તે બધું જે છે એ દ્રવ્યમાં સમાવેશ થાય છે. તો મિત્રો હું અત્યારે સોરી બટ મારા એટલી વાત કેવી જ હતી એ છે કે આપણે આના 2 વિડીયો બનાવેલ છે. પહેલા વિડીયોમાં હાફ અને બીજા વિડીયોમાં હાફ. સો મિત્રો બંને વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને આમાં તમને એવી કોઈ પણ બાબત લાગે તો ખાસ કરીને મને કમેન્ટમાં લખી અને કહેજો. સો એનું સોલ્યુશન હું લાવી દઈશ. તો હવે આગળ વધીએ. જોવા વાળી વાત તો એ છે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે એક દળ તેમજ કદ ધરાવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ આ જેમ હમણાં મેં નામ લીધું તે દરેક વસ્તુ દળ ધરાવે છે. મિત્રો દળ એટલે શું? આ એક આપણે આ ઓશિકું છે તો તેને અહીં રાખીશ તો તેનો દળ એટલો થશે. એટલે કે તે આ જે છે આને જેટલી જગ્યા રોકી તેને દળ કહે છે. અને કદ એટલે કે વજન. આનું વજન 40 ગ્રામ હોય, એક્ઝામ્પલ તરીકે આનું વજન 40 ગ્રામ હોય તો 40 ગ્રામ તેનો કદ પણ કહી શકાય આપણે. હવે આગળ વધીએ. પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસ ની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. એટલે કે મિત્રો તમને ખબર જ હશે કે પહેલા આદિ માનવનો જમાનો હતો તો ત્યારે પણ તેઓ કોઈ પણ બધી જે વસ્તુ છે તેને શોધતો. અને હજી આપણા સાયન્ટિસ્ટો જે છે એ કોઈ પણ વસ્તુ શોધવામાં જ લાગેલા હોય છે. જેમ કે હમણાં ચંદ્રયાન 2 મોકલ્યું તેવી રીતે. ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થના 5 તત્વોમાં વર્ગીકૃત કરેલ છે જેને પંચતત્વ કહે છે. આ પંચતત્વ વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી છે. એટલે કે સાયન્ટિસ્ટો દ્વારા જે છે આ 5 તત્વોને અલગ રાખ્યા છે. એ 5 તત્વો છે વાયુ, પૃથ્વી, આકાશ, અગ્નિ અને પાણી. આ 5 તત્વોને બીજી ભાષામાં પંચતત્વ પણ કહે છે. તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ આ 5 મૂળભૂત તત્વોની બનેલી છે. એટલે કે આપણે અને જે નિર્જીવ વસ્તુ હોય કે જેનામાં જીવ નથી તે પણ આ 5 વસ્તુની બનેલી છે. તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પદાર્થને આ જ પ્રકાર વર્ગીકૃત કર્યું હતું. આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ પ્રકૃતિના આધારે તેનું 2 પ્રકારમાં વર્ગીકરણ વિકસાવેલ છે. આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મના આધારે તેનો અભ્યાસ કરીશું. દ્રવ્યના રાસાયણિક પાસાઓનો અભ્યાસ આગામી પ્રકરણોમાં કરીશું. એટલે કે તેના વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક સ્વભાવમાં 2 પ્રકારમાં વર્ગીકરણ કરી દીધું હતું. હવે જે તે 2 પ્રકાર છે
આ પ્રકરણ આખું જશે એમાં આપણે શીખવાના છીએ. હવે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ, ફિઝિકલ નેચર ઓફ મેટર. આ હવે બીજો ટોપિક છે 1.1. 1.1.1 દ્રવ્ય કણોનું બનેલું છે. મેટર ઇઝ મેડ અપ ઓફ પાર્ટિકલ્સ. ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહો એ દ્રવ્ય વિશે વિચારધારાઓ રજૂ કરેલી છે. એટલે કે ઘણા સમયથી વૈજ્ઞાનિકો એ દ્રવ્ય વિશે શોધ કરી અને તેના વિશે પોતાની વિચારધારાઓ રજૂ કરી કે દ્રવ્ય શું છે. અમુક વૈજ્ઞાનિકો એમ કહે છે કે દ્રવ્ય સખત છે, અમુક વૈજ્ઞાનિકો એમ કહે છે કે દ્રવ્ય જુદા જુદા કણોનું બનેલું છે. હવે આપણે જોવાનું છે કે કયા વૈજ્ઞાનિકનું જૂથ સાચું છે. એક વૈજ્ઞાનિક એમ કહે છે, એટલે એક ટોળું એમ કહે છે કે સખત છે અને બીજું ટોળું એમ કહે છે કે રેતીના કણોનું જે છે એ બધું ભેગા થઈને બન્યું છે. આ ચેપ્ટરમાં એટલે આ ટોપિકમાં હવે આપણે તે જોશું. એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણના માફક કણનો બનેલો છે. હવે નીચેની પ્રવૃત્તિ વડે દ્રવ્યના સ્વભાવથી બનતો નિર્ણય કરીશું. તે સતત કણોનો છે કે કણોનો છે. હવે આપણે એ જોઈશું કે આમાંથી કયું જૂથ જે છે સાચું છે, કણો વાળો કે સતત છે તેના વાળો. તો તેના માટે મિત્રો આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. પ્રવૃત્તિ જે એ છે કે 100 મિલીલીટર પાણીનું એક બીકર લેવાનું છે. સૌપ્રથમ એના પાણીથી અડધું ભરવાનું છે અને સ્તર પર નિશાન કરવાનું છે. એટલે કે આ આપણે બીકર લઈએ તો તેને અહીં સુધી ભરવાનું છે અને બીકર કાચનું હશે તો તેમાં નિશાની કરવાની છે. સ્કેચ પેનથી કે બોલ પેનથી ગમે તે તમે લઈ શકો છો. તેમાં થોડી ખાંડ મીઠું નાખીને કાચના સળિયા ગ્લાસ રોડ વડે હલાવીને ઓગાળો. તેમાં જે છે થોડી ખાંડ નાખવાની છે અને ગ્લાસ રોડ મીન્સ કે કાચનો સળિયો તેના વડે તેને હલાવવાનું છે. જો મિત્રો તમને મગજમાં એક પ્રશ્ન થતો હશે કે કાચનો સળિયો જ કેમ, તો આપણે સાયન્સની કોઈ પણ પ્રક્રિયા કરીએ તો તેમાં જો આપણે લોખંડની ચમચી વાપરીશું તો તે લોખંડના કોઈ પણ તત્વો આની સાથે ભળશે અને તે ભળશે એટલે આપણા પ્રયોગ ઉપર અસર થઈ શકે છે. જો કાચનો સળિયો લઈશું તો તેની પાણી સાથે કે કાચના બીકર સાથે કોઈ પણ અસર નહીં થાય, એટલે આપણે તે લેશું. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો. હવે આપણે આ જે લીધું તેનાથી પાણીના સ્તરમાં કશું વધારો થયો કે નહીં તેનું અવલોકન કરવાનું છે. તમારા મત મુજબ ઓગળેલ ખાંડ મીઠાનું શું થયું હશે, તે ક્યાં અદ્રશ્ય થઈ ગયા? તમે જે રીતે વિચાર્યું તે રીતે આ જે છે ખાંડ અને ઓબ્લિક મીઠું એટલે કે ખાંડ અને મીઠું તેનું શું થયું હશે? તે અદ્રશ્ય ક્યાં થઈ ગયા? ક્વેશ્ચન માર્ક. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચારની રજૂ પડશે. જો મિત્રો આ જે છે પ્રક્રિયા તેના માટે આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચાર ધારણા આપણે જોશે. ચમચીમાં શું છે? મીઠું કે ખાંડ કે જે હવે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે, જે આકૃતિ 1.1 માં દર્શાવેલ છે. જો મિત્રો આ છે આકૃતિ 1.1. પહેલા આપણે બીકર લીધું, તેમાં નિશાની કરી, પછી તેમાં ખાંડ મીઠું નાખ્યું અને તે અદ્રશ્ય થઈ ગયું. હવે આ પરથી આપણે એ તારણ કાઢી શકાય કે જે આ પ્રક્રિયા છે તેમાંથી એટલું તો આપણે ખબર પડી જ જાય કે જે આ જૂથ પેલું હતું તે સાચું ન હતું અને જૂથ 2 કે રેતીની માફક કણોથી બનેલો છે દ્રવ્ય તે સાચું હતું. હવે 1.1.2 દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે? પોટેશિયમ પરમેંગનેટ તેની સંજ્ઞા છે KMnO4. સ્ફટિકના 2-3 ટુકડા લઈને 100 મિલીલીટર પાણીમાં ઓગાળો. મિત્રો આ બીજી પ્રક્રિયા છે. હવે તમે જોશો પાર્ટ 2 માં મારો વિડિયો. આ એક પેજ જે થયું છે, હજુ આના પેજ છે 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે જો મિત્રો આ એક પેજનું મેં તમને સમજાવેલ છે. હવે હું મારી રીતે પાર્ટ 2 3 4 એમ તમને આ આખું ચેપ્ટર સમજાવી દઈશ અને હું YouTube પર મૂકવાનો છું. જો તમને ઇન્ટરેસ્ટ લાગે તો લાઈક કરજો. અમારી ચેનલ લીકેજ સાયન્ટિસ્ટ જે છે
એને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો જે છે કોઈ પણ ભણતું હોય, જેને ભણવું હોય અને તે ન ભણવા જતું હોય કે ગરીબ હોય તેને આ મોકલજો, આથી તે પણ ભણી શકે. થેન્ક યુ વેરી મચ મિત્રો. તો હવે તમે આપણી મુલાકાત થશે આ બીજા પેજમાં કાલે. બાય. હાય ફ્રેન્ડ્સ, તમારી નિકેત સાયન્ટિસ્ટ નામની ચેનલ ઉપર સ્વાગત છે. આજે આપણે વાત કરીશું સ્ટાન્ડર્ડ 9th ના સાયન્સ સબ્જેક્ટ વિશે. તેનું ફર્સ્ટ ચેપ્ટર છે આપણી આસપાસમાં દ્રવ્ય, મેટર ઇન અવર સરાઉન્ડિંગ્સ. આપણી આસપાસ ચોપાસ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે. એટલે મિત્રો આપણી આસપાસ જે છે એ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદની બનાવટો ધરાવતી આપણે જુદી જુદી વસ્તુઓ જોઈ શકીએ છીએ. બ્રહ્માંડ એટલે કે યુનિવર્સ ની દરેક વસ્તુઓ સામગ્રીમાંથી બનેલી છે. એટલે કે જે આપણું બ્રહ્માંડ છે તેની દરેક વસ્તુઓ જે છે એ તમામ સામગ્રીમાંથી બનેલી છે. તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે. એટલે કે મિત્રો બ્રહ્માંડની જ નહીં પરંતુ કોઈ પણ તમે વસ્તુ લઈ લ્યો તેને દ્રવ્ય કહે છે. આ દ્રવ્યની વ્યાખ્યા છે. દ્રવ્ય અને પદાર્થ તે બંને પાછા જુદા છે. તે આપણે આ જ ચેપ્ટરમાં જોઈશું કે પદાર્થ કોને કહે છે અને દ્રવ્ય કોને કહે છે. આપણે શ્વાસ લઈએ છીએ તો હવા, જે ખોરાક આપણે ખાઈએ છીએ, પથ્થરો, વાદળો, તારાઓ, છોડવાઓ તેમજ પ્રાણીઓ, એટલું જ નહીં પાણીનું એક ટીપું અથવા રેતીનો એક કણ, આ દરેક વસ્તુ દ્રવ્ય છે. આપણે ખાઈએ છીએ, પીએ છીએ કે આપણે રોજિંદી ક્રિયાઓ કરીએ છીએ કે તારાઓ, પથ્થરો, બ્રહ્માંડ, પૃથ્વી, જે કણો હોય છે તે બધું જે છે એ દ્રવ્યમાં સમાવેશ થાય છે. તો મિત્રો હું અત્યારે બટ મારા એટલી વાત કેવી જ હતી એ છે કે આપણે આના 2 વિડીયો બનાવેલ છે. પહેલા વિડીયોમાં હાફ અને બીજા વિડીયોમાં હાફ. મિત્રો બંને વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને આમાં તમને એવી કોઈ પણ બાબત લાગે તો ખાસ કરી અને મને કમેન્ટમાં લખી અને કહેજો. એનું સોલ્યુશન હું લાવી દઈશ. તો હવે આગળ વધીએ. જોવા વાળી વાત તો એ છે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે એક દળ તેમજ કદ ધરાવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ આ જેમ હમણાં મેં નામ લીધું તે દરેક વસ્તુ દળ ધરાવે છે. મિત્રો દળ એટલે શું? આ એક આપણે આ ઓશિકું છે તો તેને અહીં રાખીશ તો તેનો દળ એટલો થશે. એટલે કે તે આ જે છે આને જેટલી જગ્યા રોકી તેને દળ કહે છે. અને કદ એટલે કે વજન. આનું વજન 40 ગ્રામ હોય, એક્ઝામ્પલ તરીકે આનું વજન 40 ગ્રામ હોય તો 40 ગ્રામ તેનો કદ પણ કહી શકાય આપણે. હવે આગળ વધીએ. પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસ ની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. એટલે કે મિત્રો તમને ખબર જ હશે કે પહેલા આદિ માનવનો જમાનો હતો તો ત્યારે પણ તેઓ કોઈ પણ બધી જે વસ્તુ છે તેને શોધતો. અને હજી આપણા સાયન્ટિસ્ટો જે છે એ કોઈ પણ વસ્તુ શોધવામાં જ લાગેલા હોય છે. જેમ કે હમણાં ચંદ્રયાન 2 મોકલ્યું તેવી રીતે. ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થને 5 તત્વોમાં વર્ગીકૃત કરેલ છે, જેને પંચતત્વ કહે છે. આ પંચતત્વ વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી છે. એટલે કે સાયન્ટિસ્ટો દ્વારા જે છે આ 5 તત્વોને અલગ રાખ્યા છે. એ 5 તત્વ છે વાયુ, પૃથ્વી, આકાશ, અગ્નિ અને પાણી. આ 5 તત્વોને બીજી ભાષામાં પંચતત્વ પણ કહે છે. તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ આ 5 મૂળભૂત તત્વોની બનેલી છે. એટલે કે આપણે અને જે નિર્જીવ વસ્તુ હોય કે જેનામાં જીવ નથી તે પણ આ 5 વસ્તુની બનેલી છે. તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પદાર્થને આ જ પ્રકાર વર્ગીકૃત કર્યું હતું. આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ પ્રકૃતિના આધારે તેનું 2 પ્રકારમાં વર્ગીકરણ વિકસાવેલ છે. આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મોના આધારે તેનો અભ્યાસ કરીશું. દ્રવ્યના રાસાયણિક પાસાઓનો અભ્યાસ આગામી પ્રકરણોમાં કરીશું.
એટલે કે તેના વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક સ્વભાવમાં બે પ્રકારમાં વર્ગીકરણ કરી દીધું હતું. હવે જે તે બે પ્રકાર છે આ પ્રકરણ આખું જે છે એમાં આપણે શીખવાના છીએ. હવે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ, ફિઝિકલ નેચર ઓફ મેટર. આ હવે બીજો ટોપિક છે 1.1. 1.1.1 દ્રવ્ય કણોનું બનેલું છે. મેટર ઇઝ મેડ અપ ઓફ પાર્ટિકલ્સ. ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહો એ દ્રવ્ય વિશે વિચારધારાઓ રજૂ કરેલી છે. એટલે કે ઘણા સમયથી વૈજ્ઞાનિકો એ દ્રવ્ય વિશે શોધ કરી અને તેના વિશે પોતાની વિચારધારાઓ રજૂ કરી કે દ્રવ્ય શું છે. અમુક વૈજ્ઞાનિકો એમ કહે છે કે દ્રવ્ય સખત છે, અમુક વૈજ્ઞાનિકો એમ કહે છે કે દ્રવ્ય જુદા જુદા કણોનું બનેલું છે. હવે આપણે જોવાનું છે કે કયા વૈજ્ઞાનિકનું જૂથ સાચું છે. એક વૈજ્ઞાનિક એમ કહે છે, એટલે એક ટોળું એમ કહે છે કે સખત છે અને બીજું ટોળું એમ કહે છે કે રેતીના કણોનું જે છે એ બધું ભેગા થઈને બન્યું છે. આ ચેપ્ટરમાં એટલે આ ટોપિકમાં હવે આપણે તે જોશું. એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણના માફક કણનો બનેલો છે. હવે નીચેની પ્રવૃત્તિ વડે દ્રવ્યના સ્વભાવથી બનતો નિર્ણય કરીશું. તે સતત કણોનો છે કે કણોનો છે. હવે આપણે એ જોઈશું કે આમાંથી કયું જૂથ જે છે સાચું છે, કણોવાળો કે સતત છે તેના વાળો. તો તેના માટે મિત્રો આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. પ્રવૃત્તિ જે એ છે કે 100 મિલીલીટર પાણીનું એક બીકર લેવાનું છે. સૌપ્રથમ એના પાણીથી અડધું ભરવાનું છે અને સ્તર પર નિશાન કરવાનું છે. એટલે કે આ આપણે બીકર લઈએ તો તેના અહીં સુધી ભરવાનું છે અને બીકર કાચનું હશે તો તેમાં નિશાની કરવાની છે. સ્કેચપેનથી કે બોલપેનથી ગમે તે તમે લઈ શકો છો. તેમાં થોડી ખાંડ મીઠું નાખીને કાચના સળિયા ગ્લાસ રોડ વડે હલાવીને ઓગાળો. તેમાં જે છે થોડી ખાંડ નાખવાની છે અને ગ્લાસ રોડ મીન્સ કે કાચનો સળિયો તેના વડે તેને હલાવવાનું છે. જો મિત્રો તમને મગજમાં એક પ્રશ્ન થતો હશે કે કાચનો સળિયો જ કેમ, તો આપણે સાયન્સની કોઈ પણ પ્રક્રિયા કરીએ તો તેમાં જો આપણે લોખંડની ચમચી વાપરીશું તો તે લોખંડના કોઈ પણ તત્વો આની સાથે ભળશે અને તે ભળશે એટલે આપણા પ્રયોગ ઉપર અસર થઈ શકે છે. જો કાચનો સળિયો લઈશું તો તેની પાણી સાથે કે કાચના બીકર સાથે કોઈ પણ અસર નહીં થાય, એટલે આપણે તે લેશું. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો. હવે આપણે આ જે લીધું તેનાથી પાણીના સ્તરમાં કશું વધારો થયો કે નહીં તેનું અવલોકન કરવાનું છે. તમારા મત મુજબ ઓગળેલ ખાંડ મીઠાનું શું થયું હશે, તે ક્યાં અદ્રશ્ય થઈ ગયા? તમે જે રીતે વિચાર્યું તે રીતે આ જે છે ખાંડ અને ઓબ્લિક મીઠું એટલે કે ખાંડ અને મીઠું તેનું શું થયું હશે? તે અદ્રશ્ય ક્યાં થઈ ગયા? ક્વેશ્ચન માર્ક. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચારની રજૂ પડશે. જો મિત્રો આ જે છે પ્રક્રિયા તેના માટે આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચારધારણા આપણે જોશે. ચમચીમાં શું છે, મીઠું કે ખાંડ, કે જે હવે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે, જે આકૃતિ 1.1 માં દર્શાવેલ છે. જો મિત્રો આ છે આકૃતિ 1.1. પહેલા આપણે બીકર લીધું, તેમાં નિશાની કરી, પછી તેમાં ખાંડ મીઠું નાખ્યું અને તે અદ્રશ્ય થઈ ગયું. હવે આ પરથી આપણે એ તારણ કાઢી શકાય કે જે આ પ્રક્રિયા છે તેમાંથી એટલું તો આપણે ખબર પડી જ જાય કે જે આ જૂથ પેલું હતું તે સાચું ન હતું અને જૂથ 2 કે રેતીની માફક કણોથી બનેલો છે દ્રવ્ય તે સાચું હતું. હવે 1.1.2 દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે? પોટેશિયમ પરમેંગનેટ તેની સંજ્ઞા છે KMnO4. સ્ફટિકના 2-3 ટુકડા લઈને 100 મિલીલીટર પાણીમાં ઓગાળો. મિત્રો આ બીજી પ્રક્રિયા છે. હવે તમે જોશો પાર્ટ 2 માં મારો વિડિયો. આ એક પેજ જે થયું છે, હજુ આના પેજ છે 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે જો મિત્રો આ એક પેજનું મેં તમને સમજાવેલ છે. હવે હું મારી રીતે પાર્ટ 2
3, 4 એમ તમને આ આખું ચેપ્ટર સમજાવી દઈશ અને હું YouTube પર મૂકવાનો છું. જો તમને ઇન્ટરેસ્ટ લાગે તો લાઈક કરજો. અમારી ચેનલ લીકેજ સાયન્ટિસ્ટ જે છે એને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો જે છે કોઈ પણ ભણતું હોય, જેને ભણવું હોય અને તે ન ભણવા જાતું હોય કે ગરીબ હોય તેને આ મોકલજો. આથી તે પણ ભણી શકે. થેન્ક યુ વેરી મચ મિત્રો. તો હવે તમે આપણી મુલાકાત થશે આ બીજા પેજમાં કાલે. બાય. હાય ફ્રેન્ડ્સ, તમારી લીકેજ સાયન્ટિસ્ટ નામની ચેનલ ઉપર સ્વાગત છે. આજે આપણે વાત કરીશું સ્ટાન્ડર્ડ 9th ના સાયન્સ સબ્જેક્ટ વિશે. સો તેનું ફર્સ્ટ ચેપ્ટર છે આપણી આસપાસમાં દ્રવ્ય, મેટર ઇન અવર સરાઉન્ડિંગ્સ. આપણી આસપાસ ચોપાસ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે. એટલે મિત્રો આપણી આસપાસ જે છે એ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદની બનાવટો ધરાવતી આપણે જુદી જુદી વસ્તુઓ જોઈ શકીએ છીએ. બ્રહ્માંડ એટલે કે યુનિવર્સ ની દરેક વસ્તુઓ સામગ્રીમાંથી બનેલી છે. એટલે કે જે આપણું બ્રહ્માંડ છે તેની દરેક વસ્તુઓ જે છે એ તમામ સામગ્રીમાંથી બનેલી છે. તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે. એટલે કે મિત્રો બ્રહ્માંડની જ નહીં પરંતુ કોઈ પણ તમે વસ્તુ લઈ લ્યો તેને દ્રવ્ય કહે છે. આ દ્રવ્યની વ્યાખ્યા છે. દ્રવ્ય અને પદાર્થ તે બંને પાછા જુદા છે. તે આપણે આ જ ચેપ્ટરમાં જોઈશું કે પદાર્થ કોને કહે છે અને દ્રવ્ય કોને કહે છે. આપણે શ્વાસ લઈએ છીએ તો હવા, જે ખોરાક આપણે ખાઈએ છીએ, પથ્થરો, વાદળો, તારાઓ, છોડવાઓ તેમજ પ્રાણીઓ, એટલું જ નહીં પાણીનું એક ટીપું અથવા રેતીનો એક કણ, આ દરેક વસ્તુ દ્રવ્ય છે. આપણે ખાઈએ છીએ, પીએ છીએ કે આપણે રોજિંદી ક્રિયાઓ કરીએ છીએ કે તારાઓ, પથ્થરો, બ્રહ્માંડ, પૃથ્વી, જે કણો હોય છે તે બધું જે છે એ દ્રવ્યમાં સમાવેશ થાય છે. તો મિત્રો હું અત્યારે સોરી બટ મારા એટલી વાત કેવી જ હતી એ છે કે આપણે આના 2 વિડીયો બનાવેલ છે. પહેલા વિડીયોમાં હાફ અને બીજા વિડીયોમાં હાફ. સો મિત્રો બંને વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને આમાં તમને એવી કોઈ પણ બાબત લાગે તો ખાસ કરીને મને કમેન્ટમાં લખી અને કહેજો. સો એનું સોલ્યુશન હું લાવી દઈશ. તો હવે આગળ વધીએ. જોવા વાળી વાત તો એ છે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે એક દળ તેમજ કદ ધરાવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ આ જેમ હમણાં મેં નામ લીધું તે દરેક વસ્તુ દળ ધરાવે છે. મિત્રો દળ એટલે શું? આ એક આપણે આ ઓશિકું છે તો તેને અહીં રાખીશ તો તેનો દળ એટલો થશે. એટલે કે તે આ જે છે આને જેટલી જગ્યા રોકી તેને દળ કહે છે. અને કદ એટલે કે વજન. આનું વજન 40 ગ્રામ હોય, એક્ઝામ્પલ તરીકે આનું વજન 40 ગ્રામ હોય તો 40 ગ્રામ તેનો કદ પણ કહી શકાય આપણે. હવે આગળ વધીએ. પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસ ની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. એટલે કે મિત્રો તમને ખબર જ હશે કે પહેલા આદિ માનવનો જમાનો હતો તો ત્યારે પણ તેઓ કોઈ પણ બધી જે વસ્તુ છે તેને શોધતો અને હજી આપણા સાયન્ટિસ્ટો જે છે તે કોઈ પણ વસ્તુ શોધવામાં જ લાગેલા હોય છે. જેમ કે હમણાં ચંદ્રયાન 2 મોકલ્યું તેવી રીતે. ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થને 5 તત્વોમાં વર્ગીકૃત કરેલ છે જેને પંચતત્વ કહે છે. આ પંચતત્વ વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી છે. એટલે કે સાયન્ટિસ્ટો દ્વારા જે છે આ 5 તત્વોને અલગ રાખ્યા છે. એ 5 તત્વ છે વાયુ, પૃથ્વી, આકાશ, અગ્નિ અને પાણી. આ 5 તત્વોને બીજી ભાષામાં પંચતત્વ પણ કહે છે. તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ આ 5 મૂળભૂત તત્વોની બનેલી છે. એટલે કે આપણે અને જે નિર્જીવ વસ્તુ હોય કે જેનામાં જીવ નથી તે પણ આ 5 વસ્તુની બનેલી છે. તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પદાર્થને આ જ પ્રકાર વર્ગીકૃત કર્યું હતું. આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ પ્રકૃતિના આધારે તેનું 2 પ્રકારમાં વર્ગીકરણ
વિકસાવેલ છે. આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મના આધારે તેનો અભ્યાસ કરીશું. દ્રવ્યના રાસાયણિક પાસાઓનો અભ્યાસ આગામી પ્રકરણોમાં કરીશું. એટલે કે તેના વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક સ્વભાવમાં બે પ્રકારમાં વર્ગીકરણ કરી દીધું હતું. હવે જે તે બે પ્રકાર છે આ પ્રકરણ આખું જે છે એમાં આપણે શીખવાના છીએ. હવે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ, ફિઝિકલ નેચર ઓફ મેટર. આ હવે બીજો ટોપિક છે 1.1. 1.1.1 દ્રવ્ય કણોનું બનેલું છે. મેટર ઇઝ મેડ અપ ઓફ પાર્ટિકલ્સ. ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહો એ દ્રવ્ય વિશે વિચારધારાઓ રજૂ કરેલી છે. એટલે કે ઘણા સમયથી વૈજ્ઞાનિકો એ દ્રવ્ય વિશે શોધ કરી અને તેના વિશે પોતાની વિચારધારાઓ રજૂ કરી કે દ્રવ્ય શું છે. અમુક વૈજ્ઞાનિકો એમ કહે છે કે દ્રવ્ય સખત છે. અમુક વૈજ્ઞાનિકો એમ કહે છે કે દ્રવ્ય જુદા જુદા કણોનું બનેલું છે. હવે આપણે જોવાનું છે કે કયા વૈજ્ઞાનિકનું જૂથ સાચું છે. એક વૈજ્ઞાનિક એમ કહે છે, એટલે એક ટોળું એમ કહે છે કે સખત છે અને બીજું ટોળું એમ કહે છે કે રેતીના કણોનું જે છે એ બધું ભેગા થઈને બન્યું છે. આ ચેપ્ટરમાં એટલે આ ટોપિકમાં હવે આપણે તે જોશું. એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણના માફક કણનો બનેલો છે. હવે નીચેની પ્રવૃત્તિ વડે દ્રવ્યના સ્વભાવથી બનતો નિર્ણય કરીશું. તે સતત કણોનો છે કે કણોનો છે. હવે આપણે એ જોઈશું કે આમાંથી કયું જૂથ જે છે સાચું છે, કણો વાળું કે સતત છે તેના વાળું. તો તેના માટે મિત્રો આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. પ્રવૃત્તિ જે એ છે કે 100 મિલીલીટર પાણીનું એક બીકર લેવાનું છે. સૌપ્રથમ એના પાણીથી અડધું ભરવાનું છે અને સ્તર પર નિશાન કરવાનું છે. એટલે કે આ આપણે બીકર લઈએ તો તેના અહીં સુધી ભરવાનું છે અને બીકર કાચનું હશે તો તેમાં નિશાની કરવાની છે. સ્કેચ પેનથી કે બોલ પેનથી ગમે તે તમે લઈ શકો છો. તેમાં થોડી ખાંડ મીઠું નાખીને કાચના સળિયા ગ્લાસ રોડ વડે હલાવીને ઓગાળો. તેમાં જે છે થોડી ખાંડ નાખવાની છે અને ગ્લાસ રોડ મીન્સ કે કાચનો સળિયો તેના વડે તેને હલાવવાનું છે. જો મિત્રો તમને મગજમાં પ્રશ્ન થતો હશે કે કાચનો સળિયો જ કેમ, તો આપણે સાયન્સની કોઈ પણ પ્રક્રિયા કરીએ તો તેમાં જો આપણે લોખંડની ચમચી વાપરીશું તો તે લોખંડના કોઈ પણ તત્વો આની સાથે ભળશે અને તે ભળશે એટલે આપણા પ્રયોગ ઉપર અસર થઈ શકે છે. જો કાચનો સળિયો લઈશું તો તેની પાણી સાથે કે કાચના બીકર સાથે કોઈ પણ અસર નહીં થાય, એટલે આપણે તે લઈશું. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો. હવે આપણે આ જે લીધું તેનાથી પાણીના સ્તરમાં કશો વધારો થયો કે નહીં તેનું અવલોકન કરવાનું છે. તમારા મત મુજબ ઓગળેલ ખાંડ મીઠાનું શું થયું હશે, તે ક્યાં અદ્રશ્ય થઈ ગયા? તમે જે રીતે વિચાર્યું તે રીતે આ જે છે ખાંડ અને ઓબ્લિક મીઠું એટલે કે ખાંડ અને મીઠું તેનું શું થયું હશે, તે અદ્રશ્ય ક્યાં થઈ ગયા? ક્વેશ્ચન માર્ક. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચારવી રજૂ પડશે. જો મિત્રો આ જે છે પ્રક્રિયા તેના માટે આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચારધારણા આપણે જોશે. ચમચીમાં શું છે, મીઠું કે ખાંડ, કે જે હવે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે, જે આકૃતિ 1.1 માં દર્શાવેલ છે. જો મિત્રો આ છે આકૃતિ 1.1. પહેલા આપણે બીકર લીધું, તેમાં નિશાની કરી, પછી તેમાં ખાંડ મીઠું નાખ્યું અને તે અદ્રશ્ય થઈ ગયું. હવે આ પરથી આપણે એ તારણ કાઢી શકાય કે જે આ પ્રક્રિયા છે તેમાંથી એટલું તો આપણે ખબર પડી જ જાય કે જે આ જૂથ પહેલું હતું તે સાચું ન હતું અને જૂથ 2 કે રેતીની માફક કણોથી બનેલો છે દ્રવ્ય તે સાચું હતું. હવે 1.1.2 દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે? પોટેશિયમ પરમેંગનેટ તેની સંજ્ઞા છે KMnO4. સ્ફટિકના 2-3 ટુકડા લઈને 100 મિલીલીટર પાણીમાં ઓગાળો. મિત્રો આ બીજી પ્રક્રિયા છે. હવે તમે જોશો પાર્ટ 2 માં મારો વિડિયો. આ એક પેજ જે થયું છે, હજુ આના પેજ છે 1 2 3 4 5 6
7, 8 અને 9. એટલે જો મિત્રો આ એક પેજનું મેં તમને સમજાવેલ છે. હવે હું મારી રીતે પાર્ટ 2, 3, 4 એમ તમને આ આખું ચેપ્ટર સમજાવી દઈશ અને હું YouTube પર મૂકવાનો છું. જો તમને ઇન્ટરેસ્ટ લાગે તો લાઈક કરજો. અમારી ચેનલ લીકેજ સાયન્ટિસ્ટ જે છે એને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો જે છે કોઈ પણ ભણતું હોય, જેને ભણવું હોય અને તે ન ભણવા જતું હોય કે ગરીબ હોય તેને આ મોકલજો. આથી તે પણ ભણી શકે. થેન્ક યુ વેરી મચ મિત્રો. તો હવે તમે આપણી મુલાકાત થશે આ બીજા પેજમાં કાલે. બાય. હાય ફ્રેન્ડ્સ, તમારી લીકેજ સાયન્ટિસ્ટ નામની ચેનલ ઉપર સ્વાગત છે. આજે આપણે વાત કરીશું સ્ટાન્ડર્ડ 9th ના સાયન્સ સબ્જેક્ટ વિશે. સો તેનું ફર્સ્ટ ચેપ્ટર છે આપણી આસપાસમાં દ્રવ્ય, મેટર ઇન અવર સરાઉન્ડિંગ્સ. આપણી આસપાસ ચોપાસ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે. એટલે મિત્રો આપણી આસપાસ જે છે એ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદની બનાવટો ધરાવતી આપણે જુદી જુદી વસ્તુઓ જોઈ શકીએ છીએ. બ્રહ્માંડ એટલે કે યુનિવર્સની દરેક વસ્તુઓ સામગ્રીમાંથી બનેલી છે. એટલે કે જે આપણું બ્રહ્માંડ છે તેની દરેક વસ્તુઓ જે છે એ તમામ સામગ્રીમાંથી બનેલી છે. તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે. એટલે કે મિત્રો બ્રહ્માંડની જ નહીં પરંતુ કોઈ પણ તમે વસ્તુ લઈ લ્યો તેને દ્રવ્ય કહે છે. આ દ્રવ્યની વ્યાખ્યા છે. દ્રવ્ય અને પદાર્થ તે બંને પાછા જુદા છે. તે આપણે આ જ ચેપ્ટરમાં જોઈશું કે પદાર્થ કોને કહે છે અને દ્રવ્ય કોને કહે છે. આપણે શ્વાસ લઈએ છીએ તો હવા, જે ખોરાક આપણે ખાઈએ છીએ, પથ્થરો, વાદળો, તારાઓ, છોડવાઓ તેમજ પ્રાણીઓ, એટલું જ નહીં પાણીનું એક ટીપું અથવા રેતીનો એક કણ, આ દરેક વસ્તુ દ્રવ્ય છે. આપણે ખાઈએ છીએ, પીએ છીએ કે આપણે રોજિંદી ક્રિયાઓ કરીએ છીએ કે તારાઓ, પથ્થરો, બ્રહ્માંડ, પૃથ્વી, જે કણો હોય છે તે બધું જ જે છે એ દ્રવ્યમાં સમાવેશ થાય છે. તો મિત્રો હું અત્યારે સોરી બટ મારા એટલી વાત કેવી જ હતી એ છે કે આપણે આના 2 વિડીયો બનાવેલ છે. પહેલા વિડીયોમાં હાફ અને બીજા વિડીયોમાં હાફ. સો મિત્રો બંને વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને આમાં તમને એવી કોઈ પણ બાબત લાગે તો ખાસ કરીને મને કમેન્ટમાં લખી અને કહેજો. સો એનું સોલ્યુશન હું લાવી દઈશ. તો હવે આગળ વધીએ. જોવા વાળી વાત તો એ છે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે એક દળ તેમજ કદ ધરાવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ આ જેમ હમણાં મેં નામ લીધું તે દરેક વસ્તુ દળ ધરાવે છે. મિત્રો દળ એટલે શું? આ એક આપણે આ ઓશિકું છે તો તેને અહીં રાખીશ તો તેનો દળ એટલો થશે. એટલે કે તે આ જે છે આને જેટલી જગ્યા રોકી તેને દળ કહે છે. અને કદ એટલે કે વજન. આનું વજન 40 ગ્રામ હોય, એક્ઝામ્પલ તરીકે આનું વજન 40 ગ્રામ હોય તો 40 ગ્રામ તેનો કદ પણ કહી શકાય આપણે. હવે આગળ વધીએ. પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસ ની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. એટલે કે મિત્રો તમને ખબર જ હશે કે પહેલા આદિ માનવનો જમાનો હતો તો ત્યારે પણ તેઓ કોઈ પણ બધી જે વસ્તુ છે તેને શોધતો અને હજી આપણા સાયન્ટિસ્ટો જે છે એ કોઈ પણ વસ્તુ શોધવામાં જ લાગેલા હોય છે. જેમ કે હમણાં ચંદ્રયાન 2 મોકલ્યું તેવી રીતે. ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થને 5 તત્વોમાં વર્ગીકૃત કરેલ છે જેને પંચતત્વ કહે છે. આ પંચતત્વ વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી છે. એટલે કે સાયન્ટિસ્ટો દ્વારા જે છે આ 5 તત્વોને અલગ રાખ્યા છે. એ 5 તત્વો છે વાયુ, પૃથ્વી, આકાશ, અગ્નિ અને પાણી. આ 5 તત્વોને બીજી ભાષામાં પંચતત્વ પણ કહે છે. તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ આ 5 મૂળભૂત તત્વોની બનેલી છે. એટલે કે આપણે અને જે નિર્જીવ વસ્તુ હોય કે જેનામાં જીવ નથી તે પણ આ 5 વસ્તુની બનેલી છે. તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ
પદાર્થને આ જ પ્રકાર વર્ગીકૃત કર્યું હતું. આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ પ્રકૃતિના આધારે તેનું બે પ્રકારમાં વર્ગીકરણ વિકસાવેલ છે. આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મના આધારે તેનો અભ્યાસ કરીશું. દ્રવ્યના રાસાયણિક પાસાઓનો અભ્યાસ આગામી પ્રકરણોમાં કરીશું. એટલે કે તેના વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક સ્વભાવમાં બે પ્રકારમાં વર્ગીકરણ કરી દીધું હતું. હવે જે તે બે પ્રકાર છે આ પ્રકરણ આખું જશે એમાં આપણે શીખવાના છીએ. હવે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ, ફિઝિકલ નેચર ઓફ મેટર. આ હવે બીજો ટોપિક છે 1.1. 1.1.1 દ્રવ્ય કણોનું બનેલું છે. મેટર ઇઝ મેડ અપ ઓફ પાર્ટિકલ્સ. ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહો એ દ્રવ્ય વિશે વિચારધારાઓ રજૂ કરેલી છે. એટલે કે ઘણા સમયથી વૈજ્ઞાનિકો એ દ્રવ્ય વિશે શોધ કરી અને તેના વિશે પોતાની વિચારધારાઓ રજૂ કરી કે દ્રવ્ય શું છે. અમુક વૈજ્ઞાનિકો એમ કહે છે કે દ્રવ્ય સખત છે. અમુક વૈજ્ઞાનિકો એમ કહે છે કે દ્રવ્ય જુદા જુદા કણોનું બનેલું છે. હવે આપણે જોવાનું છે કે કયા વૈજ્ઞાનિકનું જૂથ સાચું છે. એક વૈજ્ઞાનિક એમ કહે છે, એટલે એક ટોળું એમ કહે છે કે સખત છે અને બીજું ટોળું એમ કહે છે કે રેતીના કણોનું જે છે એ બધું ભેગા થઈને બન્યું છે. આ ચેપ્ટરમાં એટલે આ ટોપિકમાં હવે આપણે તે જોશું. એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણના માફક કણનો બનેલો છે. હવે નીચેની પ્રવૃત્તિ વડે દ્રવ્યના સ્વભાવથી બનતો નિર્ણય કરીશું. તે સતત કણોનો છે કે કણોનો છે. હવે આપણે એ જોઈશું કે આમાંથી કયું જૂથ જે છે સાચું છે, કણો વાળો કે સતત છે તેના વાળો. તો તેના માટે મિત્રો આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. પ્રવૃત્તિ જે એ છે કે 100 મિલીલીટર પાણીનું એક બીકર લેવાનું છે. સૌપ્રથમ એના પાણીથી અડધું ભરવાનું છે અને સ્તર પર નિશાન કરવાનું છે. એટલે કે આ આપણે બીકર લઈએ તો તેને અહીં સુધી ભરવાનું છે અને બીકર કાચનું હશે તો તેમાં નિશાની કરવાની છે. સ્કેચ પેનથી કે બોલ પેનથી ગમે તે તમે લઈ શકો છો. તેમાં થોડી ખાંડ મીઠું નાખીને કાચના સળિયા ગ્લાસ રોડ વડે હલાવીને ઓગાળો. તેમાં જે છે થોડી ખાંડ નાખવાની છે અને ગ્લાસ રોડ મીન્સ કે કાચનો સળિયો તેના વડે તેને હલાવવાનું છે. જો મિત્રો તમને મગજમાં એક પ્રશ્ન થતો હશે કે કાચનો સળિયો જ કેમ, તો આપણે સાયન્સની કોઈ પણ પ્રક્રિયા કરીએ તો તેમાં જો આપણે લોખંડની ચમચી વાપરીશું તો તે લોખંડના કોઈ પણ તત્વો આની સાથે ભળશે અને તે ભળશે એટલે આપણા પ્રયોગ ઉપર અસર થઈ શકે છે. જો કાચનો સળિયો લઈશું તો તેની પાણી સાથે કે કાચના બીકર સાથે કોઈ પણ અસર નહીં થાય, એટલે આપણે તે લેશું. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો. હવે આપણે આ જે લીધું તેનાથી પાણીના સ્તરમાં કશું વધારો થયો કે નહીં તેનું અવલોકન કરવાનું છે. તમારા મત મુજબ ઓગળેલ ખાંડ મીઠાનું શું થયું હશે, તે ક્યાં અદ્રશ્ય થઈ ગયા? તમે જે રીતે વિચાર્યું તે રીતે આ જે છે ખાંડ અને ઓબ્લિક મીઠું એટલે કે ખાંડ અને મીઠું તેનું શું થયું હશે? તે અદ્રશ્ય ક્યાં થઈ ગયા? ક્વેશ્ચન માર્ક. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચારની રજૂ પડશે. જો મિત્રો આ જે છે પ્રક્રિયા તેના માટે આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચાર ધારણા આપણે જોશે. ચમચીમાં શું છે? મીઠું કે ખાંડ કે જે હવે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે, જે આકૃતિ 1.1 માં દર્શાવેલ છે. જો મિત્રો આ છે આકૃતિ 1.1. પહેલા આપણે બીકર લીધું, તેમાં નિશાની કરી, પછી તેમાં ખાંડ મીઠું નાખ્યું અને તે અદ્રશ્ય થઈ ગયું. હવે આ પરથી આપણે એ તારણ કાઢી શકાય કે જે આ પ્રક્રિયા છે તેમાંથી એટલું તો આપણે ખબર પડી જ જાય કે જે આ જૂથ પેલું હતું તે સાચું ન હતું અને જૂથ 2 કે રેતીની માફક કણોથી બનેલો છે દ્રવ્ય તે સાચું હતું. હવે 1.1.2 દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે? પોટેશિયમ પરમેંગનેટ તેની સંજ્ઞા છે KMnO4. સ્ફટિકના 2-3 ટુકડા લઈને 100 મિલીલીટર પાણીમાં ઓગાળો. મિત્રો આ બીજી પ્રક્રિયા છે.
હવે તમે જોશો પાર્ટ 2 માં મારો વિડિયો. આ એક પેજ જે થયું છે, હજુ આના પેજ છે 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે જો મિત્રો આ એક પેજ નું મેં તમને સમજાવેલ છે. હવે હું મારી રીતે પાર્ટ 2 3 4 એમ તમને આ આખું ચેપ્ટર સમજાવી દઈશ અને હું YouTube પર મૂકવાનો છું. જો તમને ઇન્ટરેસ્ટ લાગે તો લાઈક કરજો. અમારી ચેનલ લીકેજ સાયન્ટિસ્ટ જે છે એને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડિયો જે છે કોઈ પણ ભણતું હોય, જેને ભણવું હોય અને તે ન ભણવા જતું હોય કે ગરીબ હોય તેને આ મોકલજો. આથી તે પણ ભણી શકે. થેન્ક યુ વેરી મચ મિત્રો. તો હવે તમે આપણી મુલાકાત થશે આ બીજા પેજમાં કાલે. બાય. હાય ફ્રેન્ડ્સ, તમારી નિકેત સાયન્ટિસ્ટ નામની ચેનલ ઉપર સ્વાગત છે. આજે આપણે વાત કરીશું સ્ટાન્ડર્ડ 9th ના સાયન્સ સબ્જેક્ટ વિશે. તેનું ફર્સ્ટ ચેપ્ટર છે આપણી આસપાસમાં દ્રવ્ય, મેટર ઇન અવર સરાઉન્ડિંગ્સ. આપણી આસપાસ ચોપાસ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે. એટલે મિત્રો આપણી આસપાસ જે છે એ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદની બનાવટો ધરાવતી આપણે જુદી જુદી વસ્તુઓ જોઈ શકીએ છીએ. બ્રહ્માંડ એટલે કે યુનિવર્સ ની દરેક વસ્તુઓ સામગ્રીમાંથી બનેલી છે. એટલે કે જે આપણું બ્રહ્માંડ છે તેની દરેક વસ્તુઓ જે છે એ તમામ સામગ્રીમાંથી બનેલી છે. તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે. એટલે કે મિત્રો બ્રહ્માંડની જ નહીં પરંતુ કોઈ પણ તમે વસ્તુ લઈ લ્યો તેને દ્રવ્ય કહે છે. આ દ્રવ્યની વ્યાખ્યા છે. દ્રવ્ય અને પદાર્થ તે બંને પાછા જુદા છે. તે આપણે આ જ ચેપ્ટરમાં જોઈશું કે પદાર્થ કોને કહે છે અને દ્રવ્ય કોને કહે છે. આપણે શ્વાસ લઈએ છીએ તો હવા, જે ખોરાક આપણે ખાઈએ છીએ, પથ્થરો, વાદળો, તારાઓ, છોડવાઓ તેમજ પ્રાણીઓ, એટલું જ નહીં પાણીનું એક ટીપું અથવા રેતીનો એક કણ, આ દરેક વસ્તુ દ્રવ્ય છે. આપણે ખાઈએ છીએ, પીએ છીએ કે આપણે રોજિંદી ક્રિયાઓ કરીએ છીએ કે તારાઓ, પથ્થરો, બ્રહ્માંડ, પૃથ્વી, જે કણો હોય છે તે બધું જ છે એ દ્રવ્યમાં સમાવેશ થાય છે. તો મિત્રો હું અત્યારે બટ મારા એટલી વાત કેવી જ હતી એ છે કે આપણે આના 2 વિડીયો બનાવેલ છે. પહેલા વિડીયોમાં હાફ અને બીજા વિડીયોમાં હાફ. મિત્રો બંને વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને આમાં તમને એવી કોઈ પણ બાબત લાગે તો ખાસ કરીને મને કમેન્ટમાં લખી અને કહેજો. એનું સોલ્યુશન હું લાવી દઈશ. તો હવે આગળ વધીએ. જોવા વાળી વાત તો એ છે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે એક દળ તેમજ કદ ધરાવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ આ જેમ હમણાં મેં નામ લીધું તે દરેક વસ્તુ દળ ધરાવે છે. મિત્રો દળ એટલે શું? આ એક આપણે આ ઓશિકું છે તો તેને અહીં રાખીશ તો તેનો દળ એટલો થશે. એટલે કે તે આ જે છે આને જેટલી જગ્યા રોકી તેને દળ કહે છે. અને કદ એટલે કે વજન. આનું વજન 40 ગ્રામ હોય, એક્ઝામ્પલ તરીકે આનું વજન 40 ગ્રામ હોય તો 40 ગ્રામ તેનો કદ પણ કહી શકાય આપણે. હવે આગળ વધીએ. પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસ ની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. એટલે કે મિત્રો તમને ખબર જ હશે કે પહેલા આદિ માનવનો જમાનો હતો તો ત્યારે પણ તેઓ કોઈ પણ બધી જે વસ્તુ છે તેને શોધતો. અને હજી આપણા સાયન્ટિસ્ટો જે છે એ કોઈ પણ વસ્તુ શોધવામાં જ લાગેલા હોય છે. જેમ કે હમણાં ચંદ્રયાન 2 મોકલ્યું તેવી રીતે. ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થને 5 તત્વોમાં વર્ગીકૃત કરેલ છે, જેને પંચતત્વ કહે છે. આ પંચતત્વ વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી છે. એટલે કે સાયન્ટિસ્ટો દ્વારા જે છે આ 5 તત્વોને અલગ રાખ્યા છે. એ 5 તત્વ છે વાયુ, પૃથ્વી, આકાશ, અગ્નિ અને પાણી. આ 5 તત્વોને બીજી ભાષામાં પંચતત્વ પણ કહે છે. તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ આ 5 મૂળભૂત તત્વોની બનેલી છે. એટલે કે આપણે અને
જે નિર્જીવ વસ્તુ હોય કે જેનામાં જીવ નથી તે પણ આ 5 વસ્તુની બનેલી છે. તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પદાર્થને આ જ પ્રકાર વર્ગીકૃત કર્યું હતું. આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ પ્રકૃતિના આધારે તેનું 2 પ્રકારમાં વર્ગીકરણ વિકસાવેલ છે. આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મોના આધારે તેનો અભ્યાસ કરીશું. દ્રવ્યના રાસાયણિક પાસાઓનો અભ્યાસ આગામી પ્રકરણોમાં કરીશું. એટલે કે તેના વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક સ્વભાવમાં 2 પ્રકારમાં વર્ગીકરણ કરી દીધું હતું. હવે જે તે 2 પ્રકાર છે આ પ્રકરણ આખું જે છે એમાં આપણે શીખવાના છીએ. હવે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ, ફિઝિકલ નેચર ઓફ મેટર. આ હવે બીજો ટોપિક છે 1.1. 1.1.1 દ્રવ્ય કણોનું બનેલું છે. મેટર ઇઝ મેડ અપ ઓફ પાર્ટિકલ્સ. ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહો એ દ્રવ્ય વિશે વિચારધારાઓ રજૂ કરેલી છે. એટલે કે ઘણા સમયથી વૈજ્ઞાનિકો એ દ્રવ્ય વિશે શોધ કરી અને તેના વિશે પોતાની વિચારધારાઓ રજૂ કરી કે દ્રવ્ય શું છે. અમુક વૈજ્ઞાનિકો એમ કહે છે કે દ્રવ્ય સખત છે. અમુક વૈજ્ઞાનિકો એમ કહે છે કે દ્રવ્ય જુદા જુદા કણોનું બનેલું છે. હવે આપણે જોવાનું છે કે કયા વૈજ્ઞાનિકનું જૂથ સાચું છે. એક વૈજ્ઞાનિક એમ કહે છે, એટલે એક ટોળું એમ કહે છે કે સખત છે અને બીજું ટોળું એમ કહે છે કે રેતીના કણોનું જે છે એ બધું ભેગા થઈને બન્યું છે. આ ચેપ્ટરમાં એટલે આ ટોપિકમાં હવે આપણે તે જોશું. એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણના માફક કણનો બનેલો છે. હવે નીચેની પ્રવૃત્તિ વડે દ્રવ્યના સ્વભાવથી બનતો નિર્ણય કરીશું. તે સતત કણોનો છે કે કણોનો છે. હવે આપણે એ જોઈશું કે આમાંથી કયું જૂથ જે છે સાચું છે, કણોવાળો કે સતત છે તેના વાળો. તો તેના માટે મિત્રો આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. પ્રવૃત્તિ જે એ છે કે 100 મિલીલીટર પાણીનું એક બીકર લેવાનું છે. સૌપ્રથમ એના પાણીથી અડધું ભરવાનું છે અને સ્તર પર નિશાન કરવાનું છે. એટલે કે આ આપણે બીકર લઈએ તો તેને અહીં સુધી ભરવાનું છે અને બીકર કાચનું હશે તો તેમાં નિશાની કરવાની છે. સ્કેચ પેનથી કે બોલ પેનથી ગમે તે તમે લઈ શકો છો. તેમાં થોડી ખાંડ મીઠું નાખીને કાચના સળિયા ગ્લાસ રોડ વડે હલાવીને ઓગાળો. તેમાં જે છે થોડી ખાંડ નાખવાની છે અને ગ્લાસ રોડ મીન્સ કે કાચનો સળિયો તેના વડે તેને હલાવવાનું છે. જો મિત્રો તમને મગજમાં એક પ્રશ્ન થતો હશે કે કાચનો સળિયો જ કેમ, તો આપણે સાયન્સની કોઈ પણ પ્રક્રિયા કરીએ તો તેમાં જો આપણે લોખંડની ચમચી વાપરીશું તો તે લોખંડના કોઈ પણ તત્વો આની સાથે ભળશે અને તે ભળશે એટલે આપણા પ્રયોગ ઉપર અસર થઈ શકે છે. જો કાચનો સળિયો લઈશું તો તેની પાણી સાથે કે કાચના બીકર સાથે કોઈ પણ અસર નહીં થાય, એટલે આપણે તે લેશું. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો. હવે આપણે આ જે લીધું તેનાથી પાણીના સ્તરમાં કશું વધારો થયો કે નહીં તેનું અવલોકન કરવાનું છે. તમારા મત મુજબ ઓગળેલ ખાંડ મીઠાનું શું થયું હશે, તે ક્યાં અદ્રશ્ય થઈ ગયા? તમે જે રીતે વિચાર્યું તે રીતે આ જે છે ખાંડ અને ઓબ્લિક મીઠું એટલે કે ખાંડ અને મીઠું તેનું શું થયું હશે? તે અદ્રશ્ય ક્યાં થઈ ગયા? ક્વેશ્ચન માર્ક. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચારની રજૂ પડશે. જો મિત્રો આ જે છે પ્રક્રિયા તેના માટે આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચારધારણા આપણે જોશે. ચમચીમાં શું છે, મીઠું કે ખાંડ, કે જે હવે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે, જે આકૃતિ 1.1 માં દર્શાવેલ છે. જો મિત્રો આ છે આકૃતિ 1.1. પહેલા આપણે બીકર લીધું, તેમાં નિશાની કરી, પછી તેમાં ખાંડ મીઠું નાખ્યું અને તે અદ્રશ્ય થઈ ગયું. હવે આ પરથી આપણે એ તારણ કાઢી શકાય કે જે આ પ્રક્રિયા છે તેમાંથી એટલું તો આપણે ખબર પડી જ જાય કે જે આ જૂથ પેલું હતું તે સાચું ન હતું અને જૂથ 2 કે રેતીની માફક કણોથી બનેલો છે દ્રવ્ય તે સાચું હતું. હવે 1.1.2 દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે? પોટેશિયમ પરમેંગનેટ તેની સંજ્ઞા છે Km
KMNO4 KMNO4 સ્ફટિકના 2-3 ટુકડા લઈને 100 મિલીલીટર પાણીમાં ઉગાડો. મિત્રો આ બીજી પ્રક્રિયા છે. હવે તમે જોશો પાર્ટ 2 માં મારો વિડિયો. આ એક પેજ જે થયું છે, હજુ આના પેજ છે 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે જો મિત્રો આ એક પેજ નું મેં તમને સમજાવેલ છે. હવે હું મારી રીતે પાર્ટ 2 3 4 એમ તમને આ આખું ચેપ્ટર સમજાવી દઈશ અને હું YouTube પર મૂકવાનો છું. જો તમને ઇન્ટરેસ્ટ લાગે તો લાઈક કરજો. અમારી ચેનલ લીકેજ સાયન્ટિસ્ટ જે છે એને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડિયો જે છે કોઈ પણ ભણતું હોય, જેને ભણવું હોય અને તે ન ભણવા જાતું હોય કે ગરીબ હોય તેને આ મોકલજો. આથી તે પણ ભણી શકે. થેન્ક યુ વેરી મચ મિત્રો. તો હવે તમે આપણી મુલાકાત થશે આ બીજા પેજમાં કાલે. બાય.